આણંદ સ્થિત અમૂલ ડેરીની આવનારી ચૂંટણી માટે મુખ્ય અધિકારી અને આણંદ પ્રાંત કલેક્ટરે તમામ વાંધા અરજીઓનો નિકાલ કરી અંતિમ મતદાર યાદી જાહેર કરી છે। આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના 20 તાલુકામાં 7 લાખ પશુપાલકો જોડાયેલી આ સંસ્થા 79 વર્ષથી લોકશાહી રીતે સંચાલિત થાય છે। ગણતરીના દિવસોમાં 12 બ્લોકની 12 બેઠક માટે આ ચૂંટણી યોજવામાં આવશે। અમૂલ સંઘ દ્વારા કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી। તેમાં નિયત સમય મર્યાદામાં જે કંઈ પણ વાંધા મળ્યા તે એવા કુલ આપણને 61 વાંધા રિસીવ કરવામાં આવ્યા। તે તમામે તમામ વાંધાની સુનાવણી કરી આજે તારીખ 12 ઓગસ્ટના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। આખરી મતદાર યાદીમાં કુલ 12 બ્લોકમાં 1210 મતદારો તથા વિભાગ 2માં કુલ 23 મતદારો સાથે આગામી અમૂલની જે ચૂંટણી છે તેમાં મતદાન થશે। ટૂંક સમયમાં અમૂલની ચૂંટણીમાં કઈ તારીખે નોમિનેશન છે, કઈ તારીખે સ્ક્રુટિની છે, કઈ તારીખે મતદાનનો દિવસ છે તે તમામ વિગતો સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે।